પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ। કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો લાભાર્થીઓ થશે સામેલ। રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુના પ્રવાસે સરહદી જિલ્લાઓમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાને પગલે હાલની સુરક્ષાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા। રેલવે માટે જમીનના બદલામાં નોકરીના કૌભાંડ મામલે ઈડી દ્વારા આજે લાલુ પ્રસાદ યાદવને નિવેદન માટે બોલાવવામાં આવ્યા। નોકરીના બદલામાં જમીનના કેસમાં લાલુ પર કસાઈ રહ્યો છે ઈડીનો શકંજો। રશિયાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે કરશે મુલાકાત। બંને નેતાઓ વચ્ચે યુક્રેન સંકટ, અફઘાનિસ્તાન અને હમાસ ઇઝરાયલના ઘર્ષણના મામલે ચર્ચા થવાની શક્યતા। ઠંડી વધવાની સાથે ધુમ્મસમાં લપેટાયું ઉત્તર ભારત। દિલ્હી એનસીઆરમાં છવાઈ ધુમ્મસની ચાદર તો ગુજરાતમાં પણ વધી રહી છે ઠંડીની અસર। રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનો પારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી। કચ્છ રણોત્સવમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું। લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિનો સાક્ષાત્કાર કરશે સહેલાણીઓ। તો ભુજથી આઇકોનિક બસ સ્પોટનું પણ મુખ્યમંત્રીના હસ્તે થયું લોકાર્પણ। ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ 208 રનથી આગળ રમવાનું શરૂ કરશે ટીમ ઇન્ડિયા। પ્રથમ દિવસે ભારતે ગુમાવી છે 8 વિકેટ।